મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ ગોચરના ગ્રહોની બાર કેવી અસર થશે, જેમાં અલગ અલગ ગ્રહો આપણી રાશિ ઉપર અસર કરતા હોય અને એમાં ચંદ્રમાં જે રાશિની અંદર બિરાજમાન હોય એ રાશિને કેવો લાભ થશે, કેવું નુકસાન થશે. તો શરૂઆત મેષ રાશિથી કરીએ કે મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસ ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારા માટે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોને પરિવારમાં થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન, થોડું ઘણું ચિંતા વાતાવરણ જણાશે. આજે સ્વાસ્થ્ય બાબતે તમને ઉતાર ચઢાવ જોવા મળશે, માટે ખાનપાનમાં પરેજી રાખવી તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર જો શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો સમજી વિચારીને કરજો, નહીતર સમસ્યાનું સર્જન થઈ શકે એમ છે. મેષ રાશિ વાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી મનોજવમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ નરયુત મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ અહમ પ્રપદ્યે. હનુમાનજી મહારાજની આજે આરાધના કરો, વિશેષ માત્રામાં તમને લાભ મળશે ને સારો લાભ મળતો જણાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે શેર બજારની અંદર એ વેચમાં થોડી ઘણી આજના દિવસની અંદર વૃષભ રાશિ વાળા જાતકો ધાર્મિક કાર્ય કરી શકશે. ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધી રહી છે. વૃષભ રાશિ વાળા જાતકોને કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર નુકસાની શકે. આજના દિવસમાં જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજે સારો લાભ જોઈએ છીએ તો હનુમાન બાહુકનો પાઠ કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર, તેમાં ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે બૌદ્ધિક વિકાસ થતો જણાશે. ખાસ રાશિ વાળા જે જાતકો છે આ જાતકોને આજના દિવસની અંદર પરિવારમાં શાંતિનું વાતાવરણ જોવા મળશે. મિથુન રાશિ વાળા જાતકોને આજના દિવસની અંદર તબિયત બાબતે, સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે. ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. દાંપત્ય જીવનમાં આજે હૂંફ મળતી જણાય ને આજે સારો લાભ જોઈએ છે તો મિથુન જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ મિત્રો આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર. કર્ક રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર શત્રુઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્ક રાશિ વાળા જાતકો દિવસની અંદર ખાસ સમજી વિચારીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ. સમજ્યા વગર કરેલો નિર્ણય તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. વ્યવસાયમાં આજે તમને સારો મળતો જણાશે અને કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર કર્મચારીઓનો સુંદર મજાનો સહયોગ પણ મળી શકે. સારો લાભ જોતો હોય તો કર્ક રાશિ વાળા જાતકો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરો, તમને વિશેષ લાભ મળી શકશે. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ જેના અક્ષર છે મનક, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે આજે મહેનત વધારે, સફળતા થોડીક ઓછી મળતી જણાશે. આજના દિવસની અંદર સિંહ રાશિ વાળા જાતકોને સંઘર્ષનો સામનો કરવો પડશે, વ્યવસાયમાં ધ્યાન આપવું પડશે. આજના દિવસની અંદર સિંહ રાશિ વાળા જે જાતકો છે આ જાતકોને કોઈના મધ્યસ્થી બનતા પહેલા વિચાર કરવો પડશે. ક્યાં સમસ્યાનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખજો. સંતાનને લગતા કોઈ પ્રશ્ન હશે તો આ પ્રશ્ન હળવા બનતા જણાશે. સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો હનુમાનજીની આરાધના કરી કિડિયારું પૂરી તમારા દિવસની શરૂઆત કરો, વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પચ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ.
કન્યા રાશિ વાળા જાતકો માટે મોસાળ પક્ષ તરફથી તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તમારી માતાના આશીર્વાદથી તમને શાંતિ મળે, વિશેષ પ્રકારનો લાભ મળી શકે. અને ખાસ કન્યા રાશિ વાળા જાતકો માટે કઈ પણ વસ્તુ બોલવી હોય તો બોલતા પહેલા ધ્યાન રાખજો, કારણ કે આપણા જીવનની અંદર કોઈ આપણને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હથિયારથી કે હાથથી કોઈ ઝાપટ મારે ને તો એ વસ્તુના ઘા રૂઝાઈ જાય, પણ વાણીથી લાગેલા ઘા ક્યારેય રૂઝાતા નથી. એટલા માટે ખાસ વાણી ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શિવની ઉપાસના કરો, તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? અંકુરભાઈ, વાત કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે ભાઈ ભાંડુથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર જે તુલા રાશિ વાળા જાતકો છે એના પરાક્રમની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો. ખાસ કરીને શુક્ર પ્રધાન રાશિ એટલે તુલા રાશિ. એટલા માટે તમને આજે ભાગ્યોદયની ઉત્તમ પ્રકારની તકો પણ પ્રાપ્ત થતી જણાય. ઇમોશનલ એટેચમેન્ટ નુકસાન કરાવી શકે, પણ આજે કાળજી રાખવી જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિ વાળા જાતકોએ અંધ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભાગીદારીના કામકાજથી તમને વિશેષ લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિ વાળા જાતકોને વેપારીઓ સાથેના સંબંધોથી તમને સારો લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિ વાળા જે જાતકો છે એને કોઈ પણ પ્રકારની ઉધારીથી સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. નાણાં ઉધાર આપવા નહીં, નાણાં ઉધાર લેવા નહીં, એટલે કે પૈસાની લેવડ દેવડમાં આજે કાળજી રાખજો. વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ખાસ હનુમાનજીની આરાધના કરો. હનુમાનજી મહારાજના મંદિરે જઈ અને ચમેલીનું તેલ અર્પણ કરો. વિશેષ હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો 9મી રાશિ એટલે કે ધન રાશિ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજના દિવસની અંદર ભાગ્યોદય માટે તમને તકો પ્રાપ્ત થતી જણાશે. કોઈ પણ કામ એની શરૂઆત તમારે ધીરજથી કરવી. ફળ મીઠા અવશ્ય તમે ધીરજથી તો સારો લાભ મળશે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા હો. આજના દિવસની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવવો હોય, જે તમારે ક્યાંક બહારગામ જવાનું થાય એ પહેલા ભગવાનના મંદિરે દર્શન કરી અને પછી તમે બહાર જજો. વિશેષ તમને લાભ રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે માતાના સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ખર્ચની અંદર વધારો થતો જણાય. મકર રાશિ વાળા જે જાતકો છે આ જાતકોને કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે, માનસિક આનંદની અનુભૂતિ થતી જણાય. અને આજના દિવસમાં પરિવાર સાથે તમારે માંગલિક પ્રસંગમાં જવાનું પણ થઈ શકે. સારો લાભ જોઈએ છીએ તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાઓ, અડદ અર્પણ કરો. વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો પણ આજનો દિવસ કેવો રહેવાનો છે એ કહેશો? દર્શક મિત્રો, વાત આપણે કરીએ આજે 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે હરિફાઈ વાળા કામકાજની અંદર તમને વિશેષ સફળતા મળતી જણાશે. કુંભ રાશિ વાળા જે જાતકો છે આ જાતકોને ભાઈ ભાંડુથી આજે સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર કુંભ રાશિ વાળા જાતકોએ સંપત્તિને લગતા કામકાજમાં સારો સહયોગ મળતો જણાય. અને ખાસ કરીને આ કુંભ રાશિ વાળા જાતકોને આજે કરેલી મહેનત એનું સુંદર મજાનું ફળ પણ મળી શકશે. આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય તો હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો તમે વિશેષ જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો હવે મીન રાશિની.
મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે આજે ધનની સુખાકારી સારી પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર મીન રાશિ વાળા જાતકોને પરિવારની અંદર થોડો ઘણો તણાવ રહેશે, થોડું ઘણું ટેન્શન રહેશે, થોડું ઘણું ચિંતાનું વાતાવરણ રહેશે. નાના મોટા રોકાણની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાશે. મીન રાશિ વાળા જાતકોએ આજે જમીનને લગતા કામકાજમાં ફાયદો છે, એટલે એમાં ધ્યાન આપશો તો તમને સારી સફળતા મળતી જણાય. બની શકે ત્યાં સુધી મીન રાશિ વાળા જાતકો આજના દિવસમાં 5 હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.